હરિઓમ. આજે આપણે અંગ્રેજીમાં લેસન 5 હિયર એન્ડ ધેર. હિયર એન્ડ ધેર. હિયર એટલે અહીં અને ધેર એટલે ત્યાં. આપણે આ પાઠનું ફરીથી પુનરાવર્તન કરીશું. તો પહેલા આપણે સમજૂતી સમજીએ અને પછી આપણે વાક્યોમાં આ હિયર વાક્ય જ્યારે વાક્યમાં હિયર અને ધેર વડે ખાલી જગ્યા પૂરવાની હોય ત્યારે ધીસ આરે કયો શબ્દ મૂકવાનો હોય છે અને ધેટ વાળી જ્યારે ખાલી જગ્યા હોય છે ત્યારે તેમાં કયો હિયર મુકાય કે ધેર મુકાય તે આપણે સમજીશું. બરાબર. પહેલા સમજૂતી સમજીએ. તો સમજૂતીમાં તમારે પુનરાવર્તન કરીને આવી રીતે લખવાનું છે અને અહીંયા લખવાનું છે સમજૂતી. તો પહેલા તો આપણે હિયર એન્ડ ધેર છે તેની પહેલા આપણે ધીસ શબ્દ છે જાણી. તો ધીસ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? તો કે ધીસ એટલે અહીં એટલે કે આ. ધીસ એટલે આ. તો ધીસ શબ્દ છે એ કઈ વસ્તુ દર્શાવે છે? તો ધીસ શબ્દ છે એ પાસેની વસ્તુ દર્શાવે છે. તે જ રીતે ધેટ શબ્દનો ગુજરાતી અર્થ શું થાય? તો કે ધેટ શબ્દનો ગુજરાતી અર્થ ત્યાં થાય. અને ધેટ શબ્દ કઈ વસ્તુ દર્શાવે છે? તો કે ધેટ શબ્દ છે તે દૂરની વસ્તુ દર્શાવે છે. હવે એ જ રીતના હિયર છે. તો હિયર એટલે અહીં થાય. બરાબર. અને ધેટ એટલે આ પેલું થાય. પણ ધીસ એટલે આ થાય. એટલે કે જે આ વસ્તુ છે તે ક્યાં છે? તો કે અહીં છે. એટલે કે ધીસ સાથે હિયર વપરાય છે અને ધેટ સાથે ધેરનો ઉપયોગ થાય છે. તો આપણે પહેલા સમજૂતી લખીશું કે ધીસ એટલે આ. ધીસ એટલે આ અને પાસેની વસ્તુ દર્શાવે છે. બરાબર. પાસેની વસ્તુ દર્શાવે છે. હવે ધીસ એટલે કે આ એટલે કે પાસેની વસ્તુ દર્શાવે છે. ધેટ છે તે દૂરની ત્યાં એટલે કે દૂરની વસ્તુ દર્શાવે છે. અને હિયર છે એટલે કે અહીં એટલે કે તે પણ પાસેની વસ્તુ દર્શાવે છે. બરાબર. એટલે અહીંયા પહેલા લખશું ધેટ. ધેટ એટલે પેલું. અહીંયા આપણે લખશું પેલું. દૂરની વસ્તુ દર્શાવે છે. બરાબર. દર્શાવે છે. હવે હિયર. તો હિયર એટલે અહીં. શું થાય? હિયર એટલે અહીં. અહીંયા ધીસ છે આપણે સમજૂતીમાં આ રીતે છે એટલે હિયર એટલે અહીં. તે શું છે? તો કે પાસેની વસ્તુ દર્શાવે છે અને ધીસ સાથે વપરાય છે. પાસેની વસ્તુ દર્શાવે છે અને ધીસની સાથે વપરાય છે. પાસેની વસ્તુ દર્શાવે છે ધીસ સાથે વપરાય. ધીસની સાથે વપરાય છે. બરોબર. ધીસની સાથે વપરાય છે. એટલે કે ધીસ ઇઝ અ બેડ. ઇટ ઇઝ ખાલી જગ્યા. તો ધીસ આરે હંમેશા હિયર આવે. એટલે ધીસ ઇઝ અ બેડ. ઇટ ઇઝ હિયર. બરાબર.
એ જ રીતના ધેર, તો ધેર એટલે ત્યાં, ત્યાં દૂરની વસ્તુ દર્શાવે છે અને ધેટની સાથે વપરાય છે, બરાબર. દૂરની વસ્તુ દર્શાવે છે અને ધેટની સાથે વપરાય છે, બરાબર. ધેટ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ ખાલી જગ્યા. તો ધેટની સાથે વપરાય છે એટલે ધેટની સાથે કયો શબ્દ વપરાય છે તો કે ધેર. તો શું આવશે? ધેટ ઇઝ એન એલિફન્ટ, ઇટ ઇઝ ધેર. શું આવશે? ઇટ ઇઝ ધેર, બરાબર. એ જ રીતના હવે આપણે ધીસ, ધેટ, હિયર અને ધેર વિશે તો શીખી ગયા. હવે ઈટ, તો ઈટ શબ્દ છે તે નિર્જીવ વસ્તુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે, બરાબર. અને તેની સાથે ઈસ ક્રિયાપદ મુકાય છે, બરાબર. તો લખો ઈટ. ઈટ એટલે તે નિર્જીવ ચીજો એટલે કે વસ્તુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટે વપરાય છે. અને તેની સાથે કયું ક્રિયાપદ મૂકવામાં આવે છે? ઇઝ. ધીસ, ધેટ અને આ ઈટ, આ ત્રણેય સાથે ઇઝ, ઇઝ ક્રિયાપદ મૂકવામાં આવે છે, બરાબર. ફરીથી સમજી લઈએ. ધીસ એટલે આ કઈ વસ્તુ દર્શાવે છે? પાસેની વસ્તુ દર્શાવે છે. ધેટ એટલે પેલો, પેલી, પેલું. અને તે કઈ વસ્તુ દર્શાવે છે? દૂરની વસ્તુ દર્શાવે છે. તો હિયર એટલે અહીં, તો અહીં તે અહીં એટલે હિયર છે એ કઈ વસ્તુ દર્શાવે છે તો કે પાસેની વસ્તુ દર્શાવે છે. અને કોની સાથે વપરાય છે તો કે ધીસ સાથે વપરાય છે, બરાબર. ધેટ તો કે ત્યાં, તેનું ગુજરાતી શું થાય? ત્યાં. તો તે કઈ વસ્તુ દર્શાવે છે? દૂરની. અને કોની સાથે વપરાય છે તો કે ધેટની સાથે વપરાય છે. ઈટ એટલે તે, તો તે કોના માટે વપરાય છે તો કે નિર્જીવ વસ્તુઓ એટલે કે ચીજ વસ્તુઓ, પ્રાણીઓ અને પક્ષીઓ માટે ઈટ વપરાય છે. હવે આગળ આપણે હિયર એન્ડ ધેર વડે ખાલી જગ્યા પૂરો તે સમજીશું. અને તમારે તમારી નોટબુકમાં પણ આવી રીતે લેસન 5 હિયર એન્ડ ધેર અને પુનરાવર્તન કરીને લખવાનું છે. હિયર એન્ડ ધેર વડે હિયર ધેર વડે ખાલી જગ્યા પૂરો. હિયર અને ધેર વડે, હિયર એન્ડ ધેર વડે, અહીંયા એન્ડ ને લખી, અહીંયા અથવા લખી નાખી. હિયર અથવા લખીશું. એન્ડ એટલે તો અને થાય, બરાબર. એટલે અહીંયા આપણે અથવા લખીશું. હિયર અથવા ધેર વડે ખાલી જગ્યા પૂરો. હવે એક કરીને લખું. This is a truck. This is a
truck, it is ખાલી જગ્યા. બરાબર, ખાલી જગ્યા છે. હવે અહીંયા જો this is a truck. this એટલે એનું ગુજરાતી શું થાય? આ. ટ્રક એટલે ખટારો કે ટ્રક. હવે તે ક્યાં છે? આ ખટારો છે. પણ it એટલે તે. તો તે ક્યાં છે? તો આપણે ત્યાં આ ખાલી જગ્યા પૂરવા માટે here લખીશું ખાલી જગ્યામાં કે there લખીશું? તો here એટલે અહીં થાય અને there એટલે ત્યાં થાય. હવે here છે તે પાસેની વસ્તુ દર્શાવે છે અને there છે ઈ દૂરની વસ્તુ દર્શાવે છે. હવે આપણને અહીંયા કીધું છે કે this is a truck, તો કે આ ખટારો છે. ક્યારે બોલાય? કે જ્યારે બાજુમાં કોઈ વસ્તુ પડી હોય ત્યારે આપણે બોલીએ કે ની કા ખટારો છે. પણ ક્યાં છે? તો કે અહીં છે. ક્યાં છે? અહીં છે. અહીં શબ્દનો જે ઉચ્ચાર છે એ શું કયો છે? here. તો અહીંયા શું લખશું કે પાસેની વસ્તુ દર્શાવવા માટે here શબ્દ મૂકીશું. બરાબર? ક્યાં છે? તો કે અહીંયા છે. હવે બીજું, હવે એમે યાદ ના રહે તો હંમેશા here અથવા there વડે ખાલી જગ્યા પૂરવાની આવે તમારે વર્કશીટમાં કે પેપરમાં, તો યાદ રાખી દેવાનું કે this આરે here વપરાય અને that આરે there વપરાય. વળી પાછું એમ યાદ ના રહે તો here સાથે this વપરાય. તો અહીંયા this છે તો તેની યાદ આપણે here મૂક્યો ખાલી જગ્યામાં. એ જ રીતના that હોય ત્યારે there મુકાય છે ખાલી જગ્યામાં. શું મુકાય? there. there. બરાબર? બીજી ખાલી જગ્યા છે that is an umbrella. that is an umbrella. umbrella. it is હવે જો અહીંયા that આવ્યું. that is an umbrella. પેલી છત્રી છે પણ ક્યાં છે? તો શું આવશે? તે ત્યાં છે. ક્યાં છે? તો ત્યાં છે. ત્યાં છે એટલે there. there. શું આવશે? there. બરાબર? હવે ત્રીજી ખાલી જગ્યા that is a cat. that is a cat. that is a cat. it is that is a cat. એટલે કે that એટલે પેલો પેલી બિલાડી છે. cat એટલે બિલાડી. પણ તે ક્યાં છે? તો શું આવશે? ત્યાં છે. ત્યાં છે એટલે there આવશે. શું આવશે? there. ચોથી ખાલી જગ્યા this is an apple. this is an apple. it is ખાલી જગ્યા. બરાબર? this is an apple. it is ખાલી જગ્યા. આ સફરજન છે. ક્યાં છે? તો કે તે અહીં છે. it is એટલે તે, it એટલે તે અહીં છે. અહીં માટે કયો શબ્દ મૂકીશું? here. બરાબર? હવે પાંચમી ખાલી જગ્યા છે એની પહેલા લખીએ એની પહેલા આપણે એક વખત આપણે મહાવરો કરી જઈએ. This is a truck. it is here. that is an umbrella. it is there. that is a cat. it is there. this is an apple. it is here. બરાબર? આ વ્યવસ્થિત સારા અક્ષરે તમે લખી લ્યો. બરાબર?
box. This is a box. It is ખાલી જગ્યા. બરાબર. This is જો this ને અ જ લખ્યું છે. This અ આમાં પણ ઘણીવાર ભૂલ થાય છે. ઉતાવળમાં જોજો આવી રીતે ભૂલ ના થાય. શાંતિથી લખજો, બોલીને લખજો, જેથી તમારે આ તૈયાર પણ થશે. હા. This is a box. This is a box. It is ખાલી જગ્યા. બરાબર. It is ખાલી જગ્યા. તો હવે શું થશે કે this is a box. It is તો દિશાએ કયો શબ્દ મૂકવાનો? here. બરાબર. યાદ રાખવાનું તે કે this સારે here શબ્દ મૂકવાનો અને that સાથે that શબ્દ મૂકવાનો. એટલે અહીંયા આપણે here મૂકીશું. બરાબર. ફરી એકવાર મારો કરી છે. this is a truck. it is here. that is an umbrella. it is there. that is a cat. it is there. this is an apple. it is here. this is a box. it is here. બરાબર. હવે છઠ્ઠી ખાલી જગ્યા. cat is an elephant. cat is an elephant. That is an elephant. Elephant. It is ખાલી જગ્યા. બરાબર. હવે that આરે આપણે યાદ રાખી લીધું છે કે that આરે there જ આવે. બરાબર. પેલો હાથી છે. ક્યાં છે? તો કે ત્યાં છે. એટલે આપણે there મૂકીશું. there. બરાબર. સાતમી ખાલી જગ્યા. this is a book. this is a book. it is ખાલી જગ્યા. this is a book. આ ચોપડી છે કે આ પુસ્તક છે તે ક્યાં છે? તો કે અહીં છે. અહીં માટે here. શું મુકાશે? કયો શબ્દ મુકાશે? here શબ્દ. બરાબર. હવે આઠમી ખાલી જગ્યા. that is an orange. that is an orange. ખાલી જગ્યામાં શું આવશે? it is ખાલી જગ્યા. હવે ખાલી જગ્યામાં શું આવશે? that આરે શું આવશે? યાદ રહી ગયું ને બધાને કે that here અને there વડે જ્યારે ખાલી જગ્યા પૂરવાની હોય ને તો this આરે here શબ્દ લખવાનો. this વાળી જ્યારે ખાલી જગ્યા પૂછાય ને તો ખાલી જગ્યામાં શું મૂકવાનું? here. અને that થી જ્યારે ખાલી જગ્યા that થી કોઈ વાક્ય શરૂ થતું હોય અને તેમાં ખાલી જગ્યા પૂરવાની હોય here કે there વડે તો શું મૂકવાનું? there શબ્દ મૂકવાનો. હવે that is an orange. it is there લખીશું. બરાબર. there. હવે નવમી ખાલી જગ્યા. this is a pen. this is a pen.
a pen. It is ખાલી જગ્યા. It is ખાલી જગ્યા. બરાબર. અને અહીંયા પૂર્ણ વિરામ. તો this is a pen. It is શું આવશે? ગુજરાતી કરતા જાવ તો this is a pen. આ પેન છે. it એટલે કે તે શું આવશે? ત્યાં છે કે અહીં છે? તો this છે એટલે અહીં છે એટલે કે here આવશે. here. હવે 10મી ખાલી જગ્યા. that is a boat. that is a boat. It is ખાલી જગ્યા. That is a boat. It is ખાલી જગ્યા. તો શું આવશે? તેટારે તેર આવશે ને એટલે અહીંયા આપણે તેર મૂકીશું. તેર. બરાબર. તેર મૂકીશું. હવે ફરીથી આ ખાલી જગ્યાનો મહારો કરી જઈએ. That is an elephant. It is there. This is a book. It is here. પછી that is an orange. It is there. This is a pen. It is here. That is a boat. It is there. there. here ને પણ there બોલાય. શું બોલાય? there. બરાબર. આગળ એક ખાલી જગ્યા લખો 11મી. This is a brinjal. It is ખાલી જગ્યા. તો શું લખશો? this આપ્યું છે તો શું લખશો? ખાલી જગ્યામાં here કે there? તો કે here. કે this છે એટલે આપણે અહીંયા here લખીશું. બરાબર. હવે 12મી ખાલી જગ્યા. that is a ship. ship એટલે વાહન. it is ખાલી જગ્યા. આ શીપ છે SHIP શીપ એટલે વાહન અને SHEEP શીપ એટલે ઘેટું થાય. પણ આ SHIP શીપ છે એટલે આનો અર્થ વાહન થાય. તો પેલું વાહન છે ક્યાં છે? તે ક્યાં છે? તો ત્યાં છે એટલે શું આવશે? there. શું આવશે? there. બરાબર. હવે 13મી ખાલી જગ્યા. this is a banana. it is ખાલી જગ્યા. this is a banana. it is ખાલી જગ્યા. તો શું આવશે? here. તો અહીંયા શું લખશું? here. બરાબર. આમ તમે જે આ ખાલી જગ્યા છે તે તમારે